ગુજરાતમાં એલજીબીટીક્યુ સમુદાય સાથે કાર્યરત 3 સંસ્થાઓએ ટ્રાન્સજેન્ડર પર્સન પ્રોટેક્શન ઓફ રાઇટ્સ એમેન્ડમેન્ટ બિલ 2026નો કડક વિરોધ નોંધાવ્યો છે. સંસ્થાઓનું કહેવું છે કે આ સુધારો ટ્રાન્સજેન્ડર સમુદાયના ગૌરવ અને પોતાની લિંગ ઓળખ નક્કી કરવાનો મૂળભૂત અધિકાર પર અસર કરી શકે છે. પ્રસ્તાવિત સુધારો ટ્રાન્સજેન્ડરની કાનૂની વ્યાખ્યાને સંકુચિત બનાવે છે અને સમુદાયના મોટાભાગને કાનૂની સુરક્ષાથી વંચિત રાખી શકે છે. સાથે જ મેડિકલ બોર્ડ દ્વારા ઓળખ પ્રમાણિત કરવાની જોગવાઈ વ્યક્તિના શરીર પરના હક અને ખાનગી જીવન અંગે ચિંતાઓ ઊભી કરી છે. સંસ્થાઓએ NALSA યુનિયન ઓફ ઇન્ડિયાના ચુકાદાનો ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ લિંગ ઓળખને મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપી છે. સંસ્થાઓએ સરકારને બિલ નંબર 79 પાછું ખેંચવા તેમજ ભવિષ્યમાં કોઈપણ સુધારા પહેલાં સમુદાય અને નિષ્ણાંતો સાથે ચર્ચા કરવાની માંગ કરી છે. આજે જે સરકાર દ્વારા બિલ પાસ કરવામાં આવ્યું, સુધારો કરવામાં આવી રહ્યો છે ટ્રાન્સજેન્ડર એક્ટની અંદર, અને એ અમને ના મંજૂર છે એનો વિરોધ કરવા માટે, આ પ્રોટેસ્ટ કરવા માટે અમે ભેગા થયા છીએ. અને એમાં અમે ટ્રાન્સ વુમન, ટ્રાન્સ મેન અને કિન્નર સમુદાયમાંથી પણ અમુક લોકો આવેલા છે અને અમને આ સુધારો ના મંજૂર છે એટલે અમે વિરોધ કરવા આવ્યા છીએ. અમે 3 સંસ્થામાંથી ભેગા આવ્યા છે. વિમન્સ વિકલ્પવાળું ગ્રુપ છે અમારું, વિકલ્પ વુમન્સ ગ્રુપ, ફોરમ ફાઉન્ડેશન અને લક્ષ્ય ટ્રસ્ટ. અમે ત્રણેય સંસ્થા જોડે મળીને આ વડોદરામાં આપણે કરી રહ્યા છીએ પ્રોટેસ્ટ.